તો દોસ્તો મારી પાછળ તમે જે જોઈ શકો છો એ છે દક્ષ મંદિર. હવે દક્ષ મંદિર એટલે કે માતા પાર્વતીના પિતા અને આ શંકર ભગવાનનું સાસરું પણ કહી શકાય આપણે. તો જ્યારે પાર્વતી માતાએ લગ્ન કર્યા ભગવાન શિવ જોડે ત્યારે દક્ષ ભગવાનને એ પસંદ નહોતું, કારણ કે શંકર ભગવાન હંમેશા જે અઘોરીના સ્વરૂપમાં રહેતા હતા, અઘોરીના રૂપમાં રહેતા હતા. તો થયું એવું કે એક વખત દક્ષ પ્રજાપતિ મહારાજે અહીંયા આગળ એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું. હવે એની અંદર ઘણા બધા મહાનુભાવો જે હતા એમને બોલાવ્યા અને શંકર ભગવાનને એમનું આમંત્રણ નહોતું આપ્યું. તો પાર્વતી માતાએ એમના પિતા હોવાથી એમનો હક હતો કે અહીંયા આગળ આવ્યા યજ્ઞની અંદર અને અહીંયા આગળ એમના પતિનું અપમાન જોઈને અને એ યજ્ઞની અંદર જ પોતે હોમાઈ ગયા. અને આ જોઈને શંકર ભગવાન ખૂબ ક્રોધિત થયા અને એમણે વીરભદ્રને મોકલ્યા. વીરભદ્રએ દક્ષ રાજાનું માથું કાપી નાખ્યું. અને જ્યારે શંકર ભગવાનનો ગુસ્સો શાંત થયો ત્યારે દક્ષ પ્રજાપતિ જે મહારાજ હતા એમને બકરાનું માથું આપીને ફરીથી જીવિત કર્યા હતા. તો આ એક પૌરાણિક કથા જોડાયેલી છે આ દક્ષ મંદિરની જોડે.